આપણા ભારતના ઇતિહાસમાં એવા કેટલાય યોદ્ધાઓ છે જેમની કહાણીઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો ચાલો આજે આપણે એવા જ એક મહાન વીરની વાત કરીએ જેમનું નામ લેતા જ સાહસ અને સ્વાભિમાન આ બે શબ્દો તરત જ મનમાં આવી જાય. એક એવા રાજા જેમની શૌર્યગાથા એ ખાલી ઇતિહાસના પાનાઓમાં જ નથી, ના, એ તો દરેક ભારતીયના દિલમાં વસેલી છે. જેમણે એક આખા સામ્રાજ્યને પડકાર્યું હતું. અને એ પણ કયું સામ્રાજ્ય? એ સમયનું સૌથી શક્તિશાળી મુગલ સામ્રાજ્ય. એમની સામે એમણે નમવાની, ઝૂકવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જી હા, આ ગાથા છે મહારાણા પ્રતાપની. તો ચાલો મેવાડના એ સિંહ, એ કેસરી મહારાણા પ્રતાપની આ અદ્ભુત ગાથાને આપણે જરા નજીકથી જાણીએ અને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એ સમયથી. એ સમય કેવો હતો? ત્યારે મુઘલ સમ્રાટ અકબર લગભગ આખા ભારત પર પોતાનો કબજો જમાવી રહ્યા હતા. મોટાભાગના રાજા મહારાજાઓ હતા એમને તો ભાઈ હાર માની લીધી હતી, શરણાગતિ સ્વીકારી લીધી હતી. પણ મેવાડની એ વીરભૂમિ પર એક એવા શાસક હતા જેમને ગુલામી બિલકુલ મંજૂર નહોતી. એમનો સંકલ્પ એકદમ અડગ હતો, સ્વતંત્રતા, અને એના માટે પછી ભલેને ગમે તે કિંમત ચૂકવવી પડે. અને અહીંથી શરૂ થાય છે એક અડગ નિર્ણયની કહાણી. શરણાગતિ અને સંઘર્ષ, આ બેમાંથી એકની પસંદગી કરવાની હતી. મહારાણા પ્રતાપ સામે એક એવો વિકલ્પ હતો જે એમના જીવનને અને એમના વારસાને હંમેશ માટે બદલી નાખવાનો હતો. એમની સામે જુઓ, બે રસ્તા એકદમ સાફ હતા. પહેલો રસ્તો, અકબરની શરણાગતિ સ્વીકારી લો અને રાજમહેલમાં આરામથી સુખ ભોગવો. અને બીજો રસ્તો, એ હતો સ્વતંત્રતા માટે જંગલોમાં, પહાડોમાં ભટકવાનો, સંઘર્ષ કરવાનો. અને એમણે કયો રસ્તો પસંદ કર્યો? બીજો, સૌથી કઠિન રસ્તો. અને એમના આ નિર્ણયનું પરિણામ શું આવ્યું ખબર છે? હલ્દી ઘાટીનું મહાયુદ્ધ. આ યુદ્ધ એટલે ભારતના ઇતિહાસના સૌથી ભયાનક અને સૌથી નિર્ણાયક યુદ્ધોમાંથી એક. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. જરા વિચારો, એક બાજુ હતી અકબરની લાખો સૈનિકોની વિશાળ સેના અને બીજી બાજુ મહારાણા પ્રતાપના મુઠ્ઠીભર બહાદુર રાજપૂતો અને એમના વફાદાર ભીલ સાથીઓ. આ લડાઈ બરાબરીની હતી જ નહીં. પણ આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ એકલા નહોતા. એમની સાથે હતો એમનો સૌથી વફાદાર સાથી, એમનો અજોડ ઘોડો ચેતક. ચેતકની વાર્તા તો આજે પણ સૌ કોઈ જાણે છે, નહીં? જ્યારે યુદ્ધમાં મહારાણા ઘાયલ થયા ત્યારે ચેતકે પોતાના માલિકનો જીવ બચાવવા માટે જે કર્યું એ અકલ્પનીય હતું. એ ઘાયલ મહારાણાને પોતાની પીઠ પર લઈને 22 ફૂટ પહોળો નાળો કૂદી ગયો હતો. અને આ અદ્ભુત છલાંગ લગાવીને ચેતકે પોતાના સ્વામીને સુરક્ષિત જગ્યાએ તો પહોંચાડી દીધા, પણ એ પોતે ગંભીર રીતે ઘાયલ હતો અને ત્યાં જ એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. સ્વામી ભક્તિ કોને કહેવાય એનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? યુદ્ધ તો પૂરું થયું, પણ સંઘર્ષ હજી બાકી હતો. શરણાગતિ તો એમણે સ્વીકારી જ નહીં. એના બદલે મહારાણા પ્રતાપે જંગલોમાં રહીને એટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એવું કહેવાય છે કે એમનો સંઘર્ષ એટલો બધો કઠિન હતો કે એક સમય તો એવો પણ આવ્યો જ્યારે મહારાણા અને એમના પરિવારને ઘાસમાંથી બનેલી રોટલી ખાઈને દિવસો કાઢવા પડ્યા હતા. વિચાર તો કરો. આ બતાવે છે એમનો અતૂટ જુસ્સો અને એમનો ત્યાગ. અને આ જ સંઘર્ષના દિવસોમાં એમણે એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. એમણે કહ્યું કે જ્યાં સુધી હું મેવાડને આઝાદ નહીં કરાવું ને ત્યાં સુધી હું પલંગ પર નહીં સૂઈશ અને સોના ચાંદીના વાસણમાં ભોજન પણ નહીં કરું. આ ખાલી શબ્દો નહોતા, આ એમની અડગ પ્રતિબદ્ધતાનો જીવતો જાગતો પુરાવો હતો. તો પછી મહારાણા પ્રતાપનો અસલી વિજય શું હતો? એ કોઈ યુદ્ધ જીતવામાં નહોતો. ના, એમનો સાચો વિજય તો એ અમર વારસામાં છે, એ પ્રેરણામાં છે જે એ આપણા સૌ માટે પાછળ છોડી ગયા છે. એમની તાકાત ખાલી એમના જુસ્સામાં જ નહોતી, એમના શરીરમાં પણ હતી. જરા આ આંકડાઓ જુઓ. 7.5 ફૂટની ઊંચાઈ, 81 કિલોનો તો ખાલી ભાલો હતો અને 72 કિલોનું બખ્તર. આટલું વજન લઈને કોઈ યુદ્ધ કેવી રીતે લડી શકે? આ કોઈ સામાન્ય માણસના આંકડા નથી, આ તો કોઈ મહામાનવના છે. એટલે જ તો કહેવાય છે કે જેનું મસ્તક ક્યારેય કોઈની સામે નમ્યું નહીં એ હતા મહારાણા પ્રતાપ. આ એક જ વાક્યમાં જેણે એમના આખા જીવનનો સાર આવી જાય છે.
એમનું સ્વાભિમાન જેમની સૌથી મોટી તાકાત હતી. અને એટલે જ આજે પણ એ દેશભક્તિ અને આત્મસન્માનનું એક શાશ્વત પ્રતીક છે. એમણે સાબિત કરી દીધું કે આઝાદી અને સ્વાભિમાનની કિંમત ગમે તેટલી મોટી હોય એ ક્યારેય વધારે નથી હોતી. મહારાણા પ્રતાપ ખાલી એક રાજા નહોતા, એ એક વિચારધારા બની ગયા. તો મહારાણા પ્રતાપની આ ગાથા અહીં પૂરી થાય છે, પણ એમનો વારસો આપણા માટે એક સવાલ મૂકીને જાય છે. સવાલ એ છે કે શું આજના સમયમાં આપણે આપણા સિદ્ધાંતો માટે, આપણા મૂલ્યો માટે એમના જેવી અડગતા બતાવવા તૈયાર છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?